જગમાં કરજે સારા કામ. માનવ થઈને આવ્યો જગમાં કરજે સારા કામ. અવતાર તારો જાય ના એળે લઈ લે હરિનું નામ મનવા લઈ લે હરિનું નામ. મશીનનું લોકાર્પણ તેમજ એક વધારે આંખના ઓપરેશનનો કેમ્પ આ પરિવાર તરફથી આ લાયન્સ હોસ્પિટલ છેલ્લા 16 વર્ષથી કચ્છના જે લોકોની બંને કિડની ફેલ હોય, જેમને વર્ષો પહેલા ડાયાલિસિસ કરાવવા માટે દર બીજા કે ત્રીજા દિવસે નડિયાદ, અમદાવાદ કે રાજકોટ જવું પડતું હતું, શિવજીભાઈ અમારા ચેરમેન, અમારા સક્રિય સભ્ય લાયન ભરત મહેતાને વિચાર આવ્યો કે દર્દીઓને પડતી હાલાકી આપણે જો નિવારી શકીએ તો એક મોટું કામ ડાયાલિસિસ મશીન અને ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાનું છે. સાથે સાથે જે કેટલીક મોતિયાના ઓપરેશન છે જેનો પ્રાઇવેટ હોસ્પિટલમાં 15,000 થી 50-60,000 સુધીનો ચાર્જ થાય છે, આ બંને મોટા કામ સાથેનું સમગ્ર લાયન્સ પરિવારે એક મોટું અભિયાન છેડ્યું અને એમાં શ્રી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ જેવા દાતાશ્રી જોડાયા, જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની વાત છે. મોંઘો મળ્યો આ મન ખ્યો તુજને જોજે ફોગટ ના જાય. મોંઘો મળ્યો આ મન ખ્યો તુજને જોજે ફોગટ ના જાય. સતકર્મોનું જીવન જીવતા મોત ભલે. LNM લાયન હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ પરિવાર આજના પ્રસંગે એક ડાયાલિસિસ મશીન ₹7.5 લાખ ડોનેશન તેમજ 188મો આંખનો ફ્રી મેગા કેમ્પમાં જેમની સ્મૃતિમાં માતૃશ્રી કિમીબેન ભીમાભાઈ હુબલ પરિવાર વતી દાતાશ્રી જગાભાઈ હુબલ, બાબુભાઈ હુબલ, શ્રીરામ ગ્રુપ ગાંધીધામ તેમજ આમંત્રિત મહેમાન શ્રી શિવજીભાઈ આહિર, કમલભાઈ મહેતા, જીગરભાઈ છેડા, રાણાભાઈ ડાંગર, અમીરભાઈ ડાંગર, ડોક્ટર દેવેન્દ્ર ડાંગર, રણછોડભાઈ ડાંગરનું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. લાયન્સ હોસ્પિટલના ડાયાલિસિસ ના મશીનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ, એમની પૂરી ટીમ, જે પરિવાર દ્વારા ડાયાલિસિસનું મશીન અર્પણ કરવામાં આજે આવ્યું છે, એવા અમારા સૌના વડીલ મુરબ્બી બાબુભાઈ હુંબલ, જખાભાઈ, એમનો પરિવાર. પરિચયની વાત કરી કે બાબુભાઈ અને જખાભાઈ પરિવારનો પરિચય આપો, પણ કચ્છમાં એવું કોઈ સેવાનું ક્ષેત્ર નહીં હોય, કે પછી આરોગ્યનું ક્ષેત્ર હોય, કે પછી શિક્ષણનું ક્ષેત્ર હોય, જન ઉપયોગી કોઈ પણ કાર્ય હોય, એમાં કચ્છમાં પ્રથમ 10માં જો દાતાઓમાં નામ આવતું હોય ને તો આ બાબુભાઈ હુંબલ ને જખાભાઈ પરિવારનું નામ આવે છે. જે સેવાના કાર્યો કરે છે, હું લાયન્સ હોસ્પિટલને પણ આભાર માનું છું અને આપ સૌ વતી પણ બાબુભાઈ અને જખાભાઈ અને એમના પૂરા પરિવારનો આભાર માનું છું. હું હમણાં જ મામા આપણે બધા બાબુભાઈ, જખાભાઈ આપણે કાર્યક્રમમાં છીએ એટલે આપણે ચર્ચા કરતા હોય, પણ બધા હુલામણા નામે મામા જ બોલાવતા હોય.
બાપ મામા હોય, જેઠા મામા હોય, બધા મામા જ બોલાવતા હોય. હમણાં કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરતા હતા. એક સાઈડમાં દાતા પરિવારનું બેનર લાગેલું હતું અને બીજી સાઈડમાં આ હોસ્પિટલની 2024 સપ્ટેમ્બર સુધીના કાર્યોની નામાવલી લગાવવામાં આવી હતી. સાહેબ, આ એક ઐતિહાસિક ઘટના છે. 16-17 વર્ષ થયા આ હોસ્પિટલને હમણાં વાત કરી અને 16 થી 17 વર્ષમાં 40,000 થી પણ વધારે આંખના ઓપરેશન અને 1,84,000 થી પણ વધારે ડાયાલિસિસ કરવાની આ એક ભગીરથ કાર્ય. ખૂબ ખૂબ અભિનંદન છે હોસ્પિટલને અને દાતા પરિવારને. શહેર આ એક ડાયાલિસિસ મશીન તથા એક મેગા આઈ ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એવા સ્વર્ગીય માતૃશ્રી ખીમીબેન, પિતાશ્રી ભીમાભાઈ તથા ગગુભાઈ, આ ત્રણેયને આપણા આજે સારવાર લેતા તમામ દર્દીઓ વતી હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભાઈ, આ એક આંખના ઓપરેશન એટલે અંદાજે 100 ની આસપાસ થશે, 5 થાય, 10 થાય કે 95 થાય. પણ અમે જનરલી આજે તમે જોયું કે 132 કે 34 કે એવા નંબરના પેશન્ટ પણ હતા. ગામડે ગામડે આ હોસ્પિટલની એમ્બ્યુલન્સ, પેરામેડિકલ સ્ટાફ જઈ અને ત્યાં એને સ્ક્રુટિની કેમ્પ કરીને એક જણને સિલેક્ટ કરે, અહીંયા અમે લઈ આવીએ અને લઈ આવ્યા પછી ઓપરેશન લાયક ત્યાં તો ચેક કર્યું જ હોય કે ઓપરેશન લાયક છે, પણ તેમ છતાં અહીંયા વધારે ઇક્વિપમેન્ટથી ચેક કર્યા પછી નક્કી થાય કે આને કરવાને યોગ્ય છે. એ બધાને આપના ડોનેશનથી વિના મૂલ્યે 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર આજથી 45 દિવસની દવા સાથે, કાળા ચશ્મા સાથે પ્રયોગ કરી આપતા હોઈએ છીએ. હમણાં જીગરભાઈએ કહ્યું કે 40,500 પ્લસ આપણે આંખના ઓપરેશન પૂર્ણ કર્યા છે. ત્યાં દેવેન્દ્રભાઈ ઉપસ્થિત ભલે પેડિયાટ્રિશિયન છે, પણ એને થોડો આઈડિયા આવે કે મિનિમમ આપણું ઓપરેશન 15 થી 20,000 રૂપિયાનું થાય, જેની આપણી પડતર કિંમત 4,000 રૂપિયા જેવી અમે કાઉન્ટ કરતા હોઈએ છીએ. એટલે આને જો આપણે 15,000 થી કેલ્ક્યુલેશન કરીએ તો અંદાજે 60 કરોડ થી 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન દાતા પરિવારના આ સહયોગથી અમે વિના મૂલ્યે પૂર્ણ કરી શક્યા. તો આપ સર્વેને આભારી છે. ડાયાલિસિસ મશીન આપે એક આપ્યું, 1,84,000 થી વધારે ડાયાલિસિસ અમે ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કર્યા. એનો મિનિમમ કોસ્ટ 2,000 રૂપિયા આવે, તો એને તમે એમ કહ્યું કે 36-37 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે ફ્રી કર્યા. એટલે અંદાજે એમ કહી શકાય કે દાતાના સહયોગથી 100 કરોડથી વધારેની સેવાઓ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ. આંખના ઓપરેશન મિનિમમ 100-105 કે થતા હોય એટલે અંદાજે 4 લાખ રૂપિયાનો આખો આંખનો કેમ્પ. આવી જ રીતે અમારી આજની તમે સિસ્ટમ જોઈ, આ સિસ્ટમ બધા માટે સરખી છે. આજે ભાઉભાઈ આવે છે ને અમારા માટે કોઈ પણ દાતા મહાન છે કે અમને 1 રૂપિયો આપે તો અમારા માટે નાનો નથી અને અનેક રૂપિયા આપે તો એ અમારા માટે નાના નથી. એટલે કોઈને પણ અમારી સાથે જોડાવવું હોય, કોઈના પરિવારજનોની યાદમાં, સ્મૃતિમાં, આત્મશેરાર્થે આંખનો કેમ્પ કરાવવો હોય તો અંદાજે રૂપિયા 4 લાખની આસપાસ તમે આંખો કેમ્પ કરાવવા માટે અમારી સાથે જોડાશો, અમને જરૂર ગમશે. મારવા વાળા હજાર હોય પણ તારવા વાળો એક, લેખ લખેલા તારા લલાટે મારી શકે ના મેઘ મનવા, મારી શકે ના મેઘ. અને બધા આટલા સારા કાર્યમાં ઇન્વોલ્વ થયું એના માટે મને ખુશી છે. ભરતભાઈને આટલું સરસ કામ કરે છે એના માટે કોંગ્રેચ્યુલેશન. અને લાયન્સનું હોસ્પિટલનું જે કામ ચાલુ છે, હું આજે પહેલી વાર આવ્યો છું, પણ મને આઈડિયા નહોતું કે આપણા ભુજમાં પણ આટલી સારી સર્વિસીસ થાય છે, આટલું બધું સેવાનું કાર્ય થાય છે. આ બધું જોઈને મને બહુ જ ખુશી થઈ અને ભવિષ્યમાં અમે પણ આનંદ જોડાઈ શકીએ એટલે હેલ્પફુલ થઈ શકે એવું હું માનું છું. એક જ્યારે આ સંસ્થાની સેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે અહીં સ્ટેજ ઉપરથી બોલવામાં આવ્યું કે ભાઈ શ્રી ભરતભાઈને આ ડાયાલિસિસ કચ્છમાં તકલીફ હતી તો ડાયાલિસિસ માટે આપણે કંઈક કરવું જોઈએ એવો એક વિચાર આવ્યો. મિત્રો, વિચાર તો ઘણા બધાને આવતા જ હોય છે, વિચાર આવવો એ પણ બહુ સારી વાત છે, પરંતુ એ વિચારને અમલમાં મૂકવો એ વિશેષ સારી વાત છે. અને ભાઈ શ્રી ભરતભાઈ એ વિચારને તાત્કાલિક અમલમાં મૂકીને
જે ખરેખર આ સર્જન કર્યું છે શૂન્યમાંથી તે બદલ એમને હું એક જાહેર જીવનના માણસ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. जब तू आयो जग में जग हसे तुम रोए, अब ऐसी करनी करके चलो तुम हसो जग रोए. माणस કેટલું જીવો એ મહત્વ નથી, કેવું જીવો એ મહત્વ છે. આજે ગંગાની સાગર કહું તો ભરતભાઈ ગંગાના સાગર જેવું, ગંગામાં તમે નાવાથી શરીર પવિત્ર થાય, મન પવિત્ર નથી થતું. એમ ભરતભાઈ જે આયોજન લઈને બેઠા છે એને ખૂબ ખૂબ ભૂરી અનુમોદના કરું છું. અહીં જે પણ સેવા કરે છે, ડોક્ટરો હોય, સ્ટાફ હોય, એ તમામને મારા ખૂબ ખૂબ અભિનંદન કે સેવાનું યજ્ઞ કાર્ય કરે છે, ભગીરથ કાર્ય છે. આ આસાન નથી. દાતા અમારા જેવા ઘણા મરી દઈને હલાઈ જાય છે પૈસા, પણ એને સંગઠન કરવું અને હલાવવું અને સારા સદુપયોગમાં કરવું તો ખરેખર તો કોટી કોટી વંદન એમને કરવા જોઈએ. લાયન હોસ્પિટલ ભુજ દ્વારા આજે આ સરસ મજાનું સેવાનું યજ્ઞ ડાયાલિસિસ અહીંયા ઘણા લોકોનું દરરોજ થઈ રહ્યું છે. મહિને ઘણા બધાના આંખોના ઓપરેશન 4000 લોકોના ભરતભાઈ કહ્યું થઈ રહ્યા છે. 40,000 સોરી, મહિના 40,000 ખૂબ અને ખૂબ સેવાનો યજ્ઞ કરી રહ્યા છે. લાયન્સ ક્લબ ભરતભાઈ, અજીતસિંહ, એમના બધા સ્ટાફ બેન અને જખાભાઈએ વાત કરી કે પૈસા આપીને છૂટી જવું તો સહેલું છે ભરતભાઈ, પણ આને ચલાવવું બહુ મુશ્કેલ છે. કોઈ પણ સંસ્થા હોય, આ મારી ભાષામાં કહું દેશી ભાષા હાથી કહેવાય. હાથીને પાડવો કેટલો મુશ્કેલ છે, આ હાથી કહેવાય. કોઈ પણ સંસ્થા તમારે જો એજ્યુકેશનની સંસ્થા ચલાવવી હોય, હોસ્પિટલ ચલાવવી હોય, કારણ કે હું તો હોસ્પિટલ ક્ષેત્રે ઘણો બધો જોડાયેલો છું. કચ્છમાં તમામ ડોક્ટરોથી લગભગ પરિચિત છું ભરતભાઈ, તમામ સ્પેશિયાલિસ્ટ. કારણ કે લાઈન મારી જે ગાંધીધામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ છે એમાં હું બની ત્યાંથી હું વાઇસ પ્રેસિડેન્ટ છું. એટલે ખરેખર જો સત્તાને સંપત્તિ કાયમી કોઈ પાસે રહી નથી. સારા કામમાં વાપરશો, સીજીભાઈ કીધું. અને જો લોકો પણ જોઈને જ આપે છે દાન. એમને જો ભરતભાઈ અહીંયા આપણે લાગે કે પૈસા લઈ લેજે અને ઓપરેશન ફેલ થાય છે, ડાયાલિસિસના મશીન આપણા કે પૈસા લેજે પણ ભાઈ જૂના વાપરે છે તો કોઈ દે નહીં ભાઈ ટકો. આપણે 10 રૂપિયા દે ને ક્યાંક મંદિરમાં નાખી એમાં વિચારી નાખી કે કહો કે આપણા પૈસા લેખેલા ગમે દે. એટલે અહીંયા આ સંસ્થા માટે હું બધાને અપીલ કરીશ, જે પણ દાતાઓ કે અહીંયા તમારા માધ્યમથી સગા છો, આ સંસ્થામાં દાન આપવા જેવું છે. હું ખાતરી આપું, મને અનુભવ તો આવ્યો ત્યારે મેં જોયું, પ્રભાવિત છું. 1 મહિના પહેલા ત્યારે ભરતભાઈને એ દિવસે કીધું ભરતભાઈ એક મશીન એક કેમ્પ કરી દેશું, સમય થોડો લાગશે, મહિનો ગમે તે. એટલે અમે તો ખરેખર એમના આભારી છીએ, કારણ કે જો તમને આંગળી છે ત્યાંનું પૂર્ણ મળે છે. અને ભરતભાઈ, હું તમારી હોસ્પિટલ સાથે શક્ય હશે ત્યાં સુધી મદદ કરવાના મારા થકી અને મારા મિત્ર વર્તુળમાંથી 100% પ્રયાસ કરીશ. આજે આ પરિવારના સભ્ય તરીકે આ સેવામાં ઉપસ્થિત થવાનો મને જે અવસર મળ્યો છે એના માટે મને બહુ જ આનંદ થાય છે. આવી જ રીતના અમે બી આ સેવામાં ઉપસ્થિત થતા જાય એવી જ મનોકામના છે અને આવી જ રીતના આગળ સેવાના કાર્યો થતા રહે અમારા સર્વ સભ્યોથી એ આશીર્વાદ. આ હોસ્પિટલની જે સુવિધાઓ છે એ જોઈને બહુ જ સારું લાગ્યું કે અહીંયાની જે ક્લીનલીનેસ છે, ફેસિલિટીઝ છે એ બહુ સરસ છે. આજે મેં બી પહેલી વખત જ અહીંયા વિઝિટ કર્યું છે. અહીંયાની ફેસિલિટીઝ જોઈને એવું લાગ્યું કે ના, ભુજમાં બી આવી હોસ્પિટલ્સ છે. એટલે આ હોસ્પિટલ આવી જ રીતના સેવાના કાર્ય કરતા રહે અને સર્વને એવી મોકો આપે, એવી ઓપોર્ચ્યુનિટીઝ આપે કે સામેવાળાને બી દાન કરવાનું, દાતા બનવાનો અવસર અને મોકો મળે. જય શ્રી કૃષ્ણ. મારવા વાળા હજાર હોય પણ તારવા વાળો એક. લેખ લખેલા તારા લલાટે મારી